હલો ખેડૂત મિત્રો, તો આપણે આવી ગયા છીએ ત્યારે વાડીએ નવો વિડીયો લઈને. હવે ખેડૂત મિત્રો, બધાયનો એક જ પ્રશ્ન છે કે ભાઈ આપણે વાડીમાં મગફળી તો બહુ સારી થાય છે, પણ એમાં સારું ઉત્પાદન મળતું નથી. તો એનું સોલ્યુશન લાવવું હોય તો આપણે કઈ દવા છાંટવી જોઈએ અથવા કઈ ખાતર એવું નાખવું જોઈએ જેનાથી આપણે સોલ્યુશન એવું મળે કે જેનાથી આપણો પાકને ઉત્પાદન સારું મળે, બરોબર છે? તો આપણે આજે એવું એક ખાતર કહીએ કાંઈ જે લઈને આવ્યા છીએ જેને કહેવાય બોરોન. આ કોઈ પેડ પ્રમોશન છે નહીં, આ ખેડૂત મિત્રોને કામ લાગે એવી દવા છે, એટલા માટે આપણે સરસ એવા વિડીયો બનાવીએ છીએ, બરોબર છે? તો આ બોરોન જે તમે છંટકાવ કરી દો તમારા ખેતરમાં, બરાબર છે, એટલે સરસ એવું તમને ઉત્પાદન મળે. હાલો એના વિશે પૂરેપૂરું નોલેજ તમને આગળ બતાવીએ, જે આપણે પપ્પા પાસેથી પૂરેપૂરું નોલેજ લઈએ, બરોબર છે? હાલો તમને આગળની ક્લિપમાં બતાવી દો. તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો. પપ્પા, આપણે આ અત્યારે માંડવી કેટલા દિવસની થઈ? માંડવી 90 દિવસની થવા આવી છે. બરાબર છે. આપણે આ શેનું પડીકું તમે હાથમાં પકડ્યું છે? એની દવા છે? એ બોરોન છાંટ્યું છે. બોરોન. એનો શું ફાયદો? બોરોનમાં ડોડવા આખા થાય, પોતરી જાડી થાય, વજન વાળા દાણા થાય, હા, માંડવીનું પીએચ સુધારે. વાહ ભાઈ વાહ, સરસ ક્વોલિટી થાય. સરસ. હા, 500 ગ્રામ 8 વીઘામાં છાંટવાનું. બરાબર છે. આ ગમે ત્યાં મળી જાય ને? હા, બોરોન તો ગમે ત્યાં મળી જાય. કેલ્શિયમ ભેગું મળે તો એ પણ નાખવાનું. કેલ્શિયમથી શું ફાયદો થાય? કેલ્શિયમથી જમીનની અંદર કાળા ડોડવા થતા હોય, પછી એવી કોઈ ફૂગ ને એવું હોય તો એનાથી ફાયદો થાય. બરોબર. માંડવી એકદમ તમારે રૂપાળી ગ્રીન કલરની થઈ જાય. એકલા ડાળા વાળા ફૂટે માંડવા બસ ડાળા બેસી જાય જમીનમાં. એટલો ભેજ હોય ત્યારે છાંટવાનું. બરાબર. હવે વરસાદ આવતો છાંટીએ કઈ? હા, ચાલુ વરસાદમાં છાંટી દેવાનું બોરોન ને કેલ્શિયમ. તો એનાથી કઈ પ્રોબ્લેમ ન થાય? મૂળિયા મળી જાય. વાહ ભાઈ વાહ, સરસ. મૂળિયાનો વિકાસ થાય ને ડાટા મોટા થાય ને આખા ડોડો થાય, એક દાણી ગોગડા ના થાય. બરોબર. અને માંડવી ટાણે તમારે ઉપડે હાલતું ત્યારે સિંહા જેવી માંડવી કાંધું ના થાય. વાહ ભાઈ વાહ, તો આનો ઘણો ફાયદો. તો કહો આનો ઘણો ફાયદો નહીં? હા, ફાયદો ઘણો. તો ખેડૂત મિત્રો, તમારે આ દવા આપણે આને આ ખાતર કહીએ કે ને પપ્પા? આ ખાતર આવે વોટર સોલ્યુબલ. બરાબર છે. તો જો આ ખાતર રહ્યું ને, હા, 900 પાણી ગરમ હોય તો એની અંદર નાખી દેવાનું, પછી એનો કોલ બનાવીને છાંટી દેવાનું પંપમાં. બરોબર છે. જો નાખવાનું. હા, તો મિત્રો જો આ ખાતર રહ્યું ને, તમે તમારી 90 દિવસની માંડવી થાય એટલે જો આ છાંટી દો, પછી તમને જો આનો બેનિફિટ શું જોરદાર મળે. જો હા, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભૂલ્યા વિના, બરાબર? જો ખેડૂત મિત્રો, આપણે જે આગળ તમને દવા બતાવી ને બોરોન, બરાબર, એનો પંપમાં ભરી અને કમ્પ્લીટ રીતે છંટકાવ કરી દેવાનો. જો આવી રીતે, બરાબર, જો આવી રીતે છંટકાવ કરી દો તમારી માંડવીમાં, પછી જોવો તમારા ઉત્પાદનમાં તમને વર્ષો વર્ષ કરતાં કેટલો ફાયદો થાય છે. તમે નોટિસ કરો તો તમને અંદાજો આવી જાય કે ભાઈ હા, આ દવાનો છાંટવાનો કાંઈક તો ફાયદો છે, કે જેમાં તમારા ડોડવા મોટા થાય, બરાબર. તો પછી એક દાણો આપણે ડોડવો હોય એમાં પણ સારો ગ્રોથ જોવા મળે, બરાબર. એટલે આવી રીતના છંટકાવ કરી દો ને તમારી માંડવીમાં, એટલે સરસ રિઝલ્ટ જોવા મળે. પછી જોવો તમારી માંડવી ભાગે, બરાબર. આવા જ વિડીયો જોવા માટે છે ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, બરાબર, જેથી તમારા ખેડૂત મિત્રોને ખેતી કરવામાં ખૂબ સહાય થાય અને તમે પણ સારું ઉત્પાદન મેળવી શકો. તો તમારી ભાઈની ચેનલને ભૂલાવીને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મળીએ આગળના વિડીયો.